હેલો કિચન ક્વીન્સ, તહેવારોમાં થાકી ગયા હશો ને તો થોડી સેલ્ફ કેર કરી લઈએ આપણે. તો જો આજે હું હેર પેક બતાવું તમને. જે જાસૂદ મારા ઘરે ઉગે છે તેને મેં સૂકવી લીધા હતા. તે એક બાઉલ લઈ લઈશું, એક બાઉલ મેથી દાણા લઈ લઈશું અને થોડો મીઠો લીમડો લઈ લઈશું. અડધું વાડકી દહીં લીધું છે મેં અને કોપરેલ તેલ લીધું છે, વિર્જિન કોકોનટ ઓઇલ લીધું છે મેં. આ બધી સામગ્રી અત્યારે તો માર્કેટમાં આ બધું યુઝ કરીને કેટલા મોંઘા કોસ્ટલી હેર પેક અને હેર ઓઇલ મળતા હોય છે. તો આ બધું ઘરે જ અવેલેબલ હોય તો આપણે ઘરે જ આનું હેર પેક બનાવી લઈએ. તો આ ચોમાસામાં જો વાળ તમારા ફ્રીઝી થઈ ગયા હોય કે વાળ ખરતા હોય તો આ બધી સામગ્રી ઉપયોગી છે. જો મેં વાટીને પેસ્ટ કરી લીધી છે આ રીતે. વાળ પર લગાવી શકાય, ડ્રીપ ના થાય એ રીતની આપણે આવી જાડી પેસ્ટ બનાવી લઈશું અને વાળમાં બધે લગાવી દઈશું. આ રીતે જો મેં બતાવ્યું છે એ પ્રમાણે લગાવીને કલાક 1.5 કલાક રહેવા દઈશું અને પછી વોશ કરી લઈશું. વોશ કર્યા બાદ જો કેટલી બધી શાઇન આવી ગઈ છે મારા વાળમાં અને લગભગ મારા વાળ સખત ફ્રીઝી થઈ ગયા છે. તે ફ્રીઝ પણ નીકળી ગઈ છે અને એકદમ સ્મૂથ થઈ ગયા છે. તો આ બહુ જ ગુણકારી અને હેલ્ધી હેર પેક છે, તો તમે જરૂરથી લગાવો અને બધાની કેર કરો, સાથે સાથે આપણી ખુદની પણ કેર કરવી ખૂબ જરૂરી છે. તો સેલ્ફ કેર પહેલી કરો તમે, ત્યારે જ તો બધાનું ધ્યાન રાખી શકશો, હે ને? ચાલો ત્યારે ફરી મળીશું આવી જ બ્યુટી ટિપ્સ સાથે. ત્યાં સુધી આવજો, ધ્યાન રાખજો તમારું.